સોનમ રાજા રઘુવંશી જેવા વધુ એક મર્ડર કેસથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. ફુવાના પ્રેમમાં પાગલ ભત્રીજીએ તેના પતિની હત્યા કરાવી નાખી. જી હા, લગ્નના 45 દિવસમાં જ પત્નીએ તેના પતિની હત્યા કરાવી. ગુંજા નામની 27 વર્ષીય ભત્રીજી તેના સગા ફુવાના પ્રેમમાં હતી, જેના કારણે તેને તેનો પતિ પ્રિયાંશુ જરા પણ નહોતો ગમતો અને આ કારણે લગ્નના માત્ર 45 દિવસમાં જ તેના પતિની હત્યા કરાવી દીધી. 60 વર્ષના ફુવા જીવનસિંહ અને 27 વર્ષની ભત્રીજી ગુંજાએ તેમની પાપ લીલાને ચાલુ રાખવા માટે લગ્નના મંડપમાં સાથે મળીને પ્રિયાંશુની હત્યાનો પ્લાન બનાવ્યો. આ માટે પત્નીએ 2 શાર્પ શૂટર ભાડે રાખ્યા. જે બાદ ગુંજાનો પતિ પ્રિયાંશુ જ્યારે એક કામથી બહાર ગયો અને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ શાર્પ શૂટર રેલવે સ્ટેશનથી તેનો પીછો કરી રહ્યા હતા. પ્રિયાંશુની પતિ ખુદ શાર્પ શૂટર્સને તેના પતિનું લોકેશન જણાવતી. એટલું જ નહીં, આરોપી પત્ની ગુંજા તેના પતિને સતત ફોન કરીને પૂછતી હતી કે તમે કેટલે પહોંચ્યા છો. જે બાદ તે શૂટર્સને ફોન કરીને જણાવતી કે પ્રિયાંશુ આટલે પહોંચ્યો છે અને એ કયા રસ્તા પરથી આવી રહ્યો છે. પોલીસે આરોપી પત્ની અને 2 શાર્પ શૂટરની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ કેસનો માસ્ટરમાઇન્ડ ફુઓ હજુ પણ ફરાર થઈ ગયો છે.